અમદાવાદમાં દાયકાઓથી સ્થાયી થયેલા લોકસાહિત્યકાર જોરાવરસિંહ જાદવને પદ્મશ્રી એવોર્ડ માટેની જાહેરાત કરાઈ છે। જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે। એમણે અત્યાર સુધીમાં લોકસાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તકો રૂપે પ્રકાશિત કરી છે। મરદ કસુંબલ રહ ચડે, આપણા કસબીઓ, મરદાઈ માથા સાટે, લોકજીવનના મોતી વગેરે એમના લોકકથાના, લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયના પુસ્તકો છે અને તેમની સાથે જીએસટીવીએ ખાસ વાતચીત કરી હતી। આપની સાથે છે જોરાવરસિંહ જાદવ સાહેબ। સાહેબ, આપને પૂછવા માંગીશ, એવોર્ડના સમાચાર સાંભળી પહેલી અનુભૂતિ કેવી હતી? ખરેખર તો પદ્મશ્રી એવોર્ડ મને મળે છે એ જ્યારે જાણ્યું ત્યારે ઘડીભર તો એમ થયું કે બગાસું ખાતા મોંમાં સાકરનો ગાંગડો આવી ગયો હોય એવા આનંદની અનુભૂતિ મેં કરી। એવો આનંદ મને થયો, કારણ કે છેલ્લા 60 વર્ષથી ઝવેરચંદ મેઘાણીભાઈના પગલે પગલે લોક સાહિત્ય ક્ષેત્રે મેં કામગીરી શરૂ કરી અને એ પછી લોકવિદ્યાઓ, લોક સંસ્કૃતિ અને લોક કલાઓ ઉપર મેં કામ શરૂ કર્યું। એને કારણે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન નામની મારી સંસ્થા આજે દેશમાં અને પરદેશમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થા છે। એની સાથે ગુજરાતના અને ભારતના ગામડાની ધરતીની ધૂળમાં રમવાવાળા અનેક નાના મોટા લોક કલાકારો ફાઉન્ડેશન સાથે જોડાયા છે। અમે એમને શોધી કાઢ્યા, એમને સન્માર્જિત કર્યા, એને પ્લેટફોર્મ આપ્યું અને એને દેશ પરદેશમાં કાર્યક્રમો માટે ફરતા કર્યા। અમે દુબઈ મસ્કત કલાકારોને લઈને ગયા, અમે ત્રિનિદાદ એન્ડ ટોબાગો, સુરીનામ, શિકાગો, કેનેડા, આ બધા દેશોમાં ગામડાના નાનામાં નાના કલાકારો જેણે કોઈ દિવસ પ્લેનમાં નહોતા બેઠા એવા કલાકારોને અમે પરદેશની ધરતી ઉપર ગુજરાતની લોક કલાઓને લઈને ગયા અને ગુજરાતની લોક કલાઓને અને લોક કલાકારોને ઉજાગર કર્યા। એ બધાને કારણે આજે મારા કલાકારો, નાના કલાકારો આજે ખૂબ માનપાન પામ્યા છે, આર્થિક રીતે સદ્ધર થતા ગયા છે, એમના બાળકોને એજ્યુકેટ કરતા થયા છે। કારણ કે આ એ જ કલાકારો જે વર્ષો પહેલાં સામાન્ય રીતે વિચરતી જાતિના લોકો 15 દિવસ સુધી નહાતા નહોતા, કપડાં બદલતા નહોતા, એમને કાર્યક્રમો મળતા થયા। એ આજે પિયર્સ સાબુથી નાય છે, પોન્ડ્સ પાવડર વાપરે છે, માથામાં વાટિકા તેલ નાખે છે અને કોલિસ કે ટ્રાવેલા ગાડીઓ લઈને કાર્યક્રમો કરવા માટે આવતા જતા થયા છે। આ કલાકારો માટે મારા મિત્રો હંમેશા કહે છે કે જોરાવરસિંહભાઈ, તમે તો અનેક નાના મોટા કલાકારોને જગત ચોકમાં મૂકી આપ્યા છે, પણ ખરેખર બહુ વિનમ્ર ભાવે કહું તો આજ મારા નાના મોટા કલાકારોએ આજે જોરાવરસિંહ જાદવને જગત ચોકમાં મૂકી આપ્યા છે। મને જે કંઈ પદ્મશ્રી એવોર્ડ દ્વારા મને જે કંઈ માનપાન મળ્યું છે એ ખરેખર મારા ગુજરાતના અને દેશના નાના મોટા અનેક લોક કલાકારોને ફાળે એનું શ્રેય જાય છે। એવું મારે આજે બહુ આમ હૃદયપૂર્વક આ વાત હું આપને આજે કરવા માગું છું કે આજે જોરાવરસિંહ જાદવ મારા લોક કલાકારોને કારણે આજે ઉજળા છે અને એને પદ્મશ્રી એવોર્ડ મળે છે। પદ્મશ્રી કે કોઈ પણ એવોર્ડ્સ માટે મેં કામ કર્યું નથી, પણ એક લોક કલાકારોની સેવા મારે મન ઈશ્વરની સેવા કરવા સમાન છે। એટલે એ બધા કલાકારોને સાથે લઈને મેં જીવનને ખૂબ માણ્યું છે। આ ક્ષેત્રમાં હજુ શું કરવાની જરૂર છે? આ ક્ષેત્ર ખરેખર તો આજે પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણને કારણે આજે આપણી નવી પેઢી આપણી લોકકલા, લોક સંસ્કૃતિ, લોક વિદ્યાઓથી વિમુખ થતી જાય છે। અંગ્રેજી માધ્યમને કારણે આપણું ગુજરાતી જ્ઞાન, સંસ્કૃતિનું જ્ઞાન એને મળતું નથી। ખરેખર તો આપણા યુવાનોને આપણી ભારતીય જે હજારો વર્ષથી આપણી લોકકલાનું, લોક સંસ્કૃતિનો જે પિંડ બંધાયો છે એ સંસ્કૃતિ, એ કળાઓને આજે ટકાવી રાખવાની વધુમાં વધુ જરૂર છે। હું હંમેશા કહું છું કે
કદાચ દુષ્કાળ પડશે ને આ ધરતી ઉપર તો અનાજ તો આપણે પરદેશથી લાવી શકીશું. પણ મિત્રો એક વાત યાદ રાખજો કે જે દિવસે ગુજરાતની ધરતી ઉપર કલા, સંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે ને તો એને પરદેશથી હરગીજ આયાત નહીં કરી શકીએ. આ કલા, આ સંસ્કૃતિ, આ કલાકારોને આ ધરતી ઉપર ઉગાડવા પડશે, એને રોપવા પડશે, એને જતન કરીને જાળવવા પડશે. કલાકારો જીવશે તો કલા અને સંસ્કૃતિ જીવશે, કલા અને સંસ્કૃતિ જીવશે તો દેશ જીવશે. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા જોરાવરસિંહ જાદવ સાહેબ કે જેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે. કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે નિકુલ પટેલ, GSTV.